પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડા ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 7 ના મહિલા સભ્ય લીલાબેન રાઠોડ બિનહરીફ ચૂંટાયા હતા। ગરબાડા ગ્રામ પંચાયતમાં સરપંચ બાદ હવે ઉપસરપંચ પદે પણ મહિલા ચૂંટાઈ આવતા હવે મહિલા નેતૃત્વ ગામના વિકાસની નવી દિશા નક્કી કરશે। ગરબાડા ગ્રામ પંચાયત ખાતે આજે ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી। મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શરદભાઈ ડામોરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર 7 ના મહિલા સભ્ય લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી અને કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા લીલાબેન બિનહરીફ ઉપસરપંચ જાહેર કરાયા। ચૂંટણીમાં 12 માંથી 11 સભ્યો હાજર રહ્યા, જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા। ગરબાડા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉર્વિશાબેન પ્રજીતસિંહ રાઠોડની પેનલે 11 સભ્યો સાથે વિજય મેળવ્યો હતો। ગામવાસીઓએ નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચની વરણીઓ ઉત્સાહથી વધાવી। હવે સરપંચ અને ઉપસરપંચ બંને મહિલા હોવાથી ગરબાડાના વિકાસની જવાબદારી તેમના હાથમાં છે। ગામવાસીઓ રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દા પર ધ્યાન આપવાની અપેક્ષા રાખે છે। આ મહિલા નેતૃત્વ ગરબાડાને કેવી રીતે આગળ લઈ જશે તે આવનાર સમયમાં જોવું રસપ્રદ રહેશે। આજ રોજ ગરબાડા ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી। તેમાં સર્વના મતથી લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે।